અને સૌથી પહેલા વાત કરવી છે ગરમીના તરખાટની, કારણ કે આ વખતે એવું લાગે છે કે ગરમી બધા જ રેકોર્ડ તોડવાની જીદે ચડી છે. આટલી ગરમી કદાચ આપણી બે પેઢીઓ કહેતી હશે કે અમે ક્યારેય નથી જોઈ, એવી ગરમી આ વખતે પડી રહી છે. 45-46 ડિગ્રી તો ઠીક છે, 47 ને પણ તાપમાન વટાવી રહ્યું છે. ગઈકાલે અમદાવાદ અને આજે ઈડર અગનભઠ્ઠી બન્યું છે અને દરેક જગ્યાએ અત્યારે ગરમીથી હાહાકાર, ત્રાહિમામ લોકો દેખાઈ રહ્યા છે. અને એની સાથે હજી પણ 3 દિવસ ગરમીથી કોઈ રાહતના અણસાર નથી. 5 દિવસ હજી પણ ગરમીનો આવો જ પ્રકોપ સહન કરતા રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી છે. પણ એ પહેલા વિંડીના માધ્યમથી આપને બતાવવા માંગીશ કે ક્યાં આજે કેટલું તાપમાન અત્યારે 5 વાગ્યાની પરિસ્થિતિએ ક્યાં શું છે. આ મેપની અંદર અલગ અલગ શહેરો અને અલગ અલગ શહેરોમાં જ્યાં પણ તમારી નજર પડશે એકદમ લાલ ચોળ અને મરૂન કલરનો મેપ દેખાઈ રહ્યો છે. રાપરથી શરૂઆત કરીએ 43 ડિગ્રી ઉપર, ખાવડામાં 41 ડિગ્રી, આ બાજુ રાધનપુર 45, મહેસાણા 45, હિંમતનગર 45, એમાં ઈડર 47 ડિગ્રી, વિરમગામ 45, અમદાવાદ 45, ધોળકા 45, નડિયાદ 45, આ બાજુ આમોદની અંદર તમે જાઓ તો ત્યાં 40, વડોદરા 45, ભરૂચની અંદર 40, સુરતની અંદર દરિયાકાંઠાના જે અમુક વિસ્તારો છે ત્યાં આગળ ખાડીવાળા વિસ્તારમાં નીચેના ભાગમાં થોડી રાહત છે. પણ આ બાજુ જ્યાં તમે જુઓ ભાવનગર 41, બોટાદ 43, ચોટીલા 40, રાજકોટ 40, જસદણ 41, ગોંડલ 40, અમરેલી 42 ડિગ્રી, જુનાગઢમાં થોડી રાહત છે 38 ડિગ્રી, પણ ત્યાં ભેજ પડ્યો છે અને એના કારણે ગરમીનો પ્રકોપ સખત જોવા મળે છે. અને હવામાન વિભાગનું કહેવું છે કે આ જ ગરમી સહન કરવી પડશે. હજી 5 દિવસ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી. મળશે તો પણ નજીવી રાહત. पहले 3 दिनों की अगर हम बात करें उसमें जो है नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है. और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाद, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर.